જિલ્લા માહિતી કચેરીના કર્મયોગીઓ દ્વારા આતંકવાદ વિરોધી દિવસ નિમિત્તે શપથ ગ્રહણ કરાયા. ગીર સોમનાથ તારીખ 21 દર વર્ષની જેમ 21 મેના રોજ આતંકવાદી વિરોધી દિવસ નિમિત્તે રાજ્યની તમામ કચેરીઓમાં રાષ્ટ્રમાં સામાજિક ભેદ સદભાવ શાંતિ અને સલામતી જાળવી રાખવા માટે અને તેમાં યોગદાન આપવા માટે શપથ ગ્રહણ કરવામાં આવે છે. જે અંતર્ગત આજરોજ જિલ્લા માહિતી કચેરી વેરાવળ ખાતે આતંકવાદ વિરોધી દિવસ નિમિત્તે સર્વ અધિકારીશ્રી અને કર્મચારીશ્રીઓએ આતંકવાદ વિરોધી શપથ લીધા હતા. ઉલ્લેખનીય છે કે દર વર્ષે 21 મેના રોજ ભારત રાષ્ટ્રીય આતંકવાદ વિરોધી દિવસ ઉજવે છે. આ દિવસ આતંકવાદના જોખમો અને આ વૈશ્વિક ખતરા સામે લડવામાં એકતાના મહત્વ વિશે જાગૃતિ લાવવા માટે સમર્પિત છે. રાષ્ટ્રમાં આતંકવાદ અને હિંસાનો વિરોધ કરવા તથા સામાજિક સદભાવ શાંતિ અને સલામતી જાળવી રાખવા માટે આજ રોજ જિલ્લાની વિવિધ સરકારી કચેરીઓમાં એન્ટી ટેરરિઝમ ડેના ભાગરૂપે આતંકવાદ વિરોધી શપથ લેવામાં આવ્યા હતા. NN ન્યૂઝ ગીર સોમનાથ. દર્શક મિત્રો, તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે NN ન્યૂઝને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે.